જોઈએ TV9 નો ગ્રાઉન્ડ રિપોર્ટ યુદ્ધકાળ ઉદ્યોગો બેહાલ। તો ઈરાન યુદ્ધને કારણે ભારતથી ફ્રૂટ અને શાકભાજી નિકાસ પર મોટી અસર પહોંચી છે। મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ પર નિકાસ કન્ટેનર ફસાઈ ચૂક્યા છે। ફ્રૂટ અને શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતો તેમજ નિકાસકારોને મહારાષ્ટ્ર સરકારે રાહત આપી છે। નિકાસ કન્ટેનર્સ પર સ્ટોરેજ અને ડિટેન્શન ચાર્જ સંપૂર્ણપણે માફ કરી દેવાયો છે। કોલ્ડ સ્ટોરેજના કન્ટેનર્સ માટે પણ વીજ કનેક્શન ચાર્જમાં 80%ની છૂટ અપાઈ છે। જવાહરલાલ નહેરુ પોર્ટ પર લગભગ 250 કન્ટેનર્સ ફસાયા છે। ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પણ 150 જેટલા કન્ટેનર્સ અટવાયા છે। તો મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે ભારતની ખાડી દેશોની નિકાસ પર ગંભીર સંકટ ઊભું થયું છે, જેના કારણે દેશના અનેક મુખ્ય પોર્ટ પર મોટી સંખ્યામાં કન્ટેનર ફસાયા છે। હાલ મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ પર 250 જેટલા કન્ટેનર ફસાયા છે, જ્યારે કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પણ 150 જેટલા કન્ટેનર અટકી પડ્યા છે। આ મુશ્કેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીએ નિકાસ કન્ટેનર્સ પર સ્ટોરેજ અને ડિટેન્શન ચાર્જ સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી છે।